અંકલેશ્વર સબજેલ ખાતે બ્રહ્માકુમારી શક્તિનગર સેવા કેન્દ્ર દ્વારા બીકે નિમા દીદી અને જેલર વીએમ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક રક્ષાબંધન અને નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ કાર્યક્રમમાં 140થી વધુ કેદી ભાઈઓ તેમજ પોલીસ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં નશામુક્ત જીવન, સકારાત્મક વિચારસરણી અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો। કાર્યક્રમ રાજયોગીની જયશ્રી દીદીએ દરમિયાન આધ્યાત્મિક મૂલ્યો દ્વારા મનને શક્તિશાળી બનાવવાની કેદી ભાઈઓને રાજયોગ અને પ્રેરણા આપી હતી। તેમણે નકારાત્મક આદતો છોડી જીવનમાં પરિવર્તન લાવવા પર ભાર મૂક્યો હતો। કેદીઓને નશા જેવી બુરાઈઓથી દૂર રહેવા અને સંસ્કારમય જીવન હતી હાજર તમામ અપનાવવા માટે નશામુક્તિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। બ્રહ્માકુમારીઝની બહેનો દ્વારા તમામ કેદી ભાઈઓ અને સ્ટાફને તિલક કરી રાખડી બાંધવામાં આવી તેમજ આશીર્વચન રૂપે વરદાન અને ટ્રોલી આપવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ નશામુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો।